નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજની કહાની એક પારિવારિક અને સમજવાલાયક કહાની બનવાની છે, એટલે તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। આજે તો રેખાબેનના પગ જમીન પર નહોતા પડી રહ્યા। તેમનો પુત્ર પૂરા 1 મહિનાનો થઈ ગયો હતો। તેના જન્મના અવસર પર તેમના દીકરા અને વહુએ પોતાના ઓફિસના મિત્રો અને આસપાસના બધા લોકો માટે એક પાર્ટી રાખી હતી। રેખાબેન મહેમાનોને આવભાવથી મશગુલ હતા અને મહેમાનો માટે ગરમા ગરમ ચા રસોડામાંથી લઈને આવી રહ્યા હતા। ત્યારે અચાનકથી તેમનો પગ રસોડાના દરવાજાના બહારના સાંકથી ભટકાયો અને રેખાબેનના હાથમાંથી ચાની ટ્રે છૂટીને નીચે પડી ગઈ। તેમણે પોતાને ખૂબ જ મુશ્કેલીથી પડતા બચાવ્યા, પરંતુ આ દરમિયાન તેમની સાડી પર ચા ઢોળાઈ ગઈ અને ડાઘ પડી ગયા। તે જ સમયે તેમની વહુ નિક્કી ગુસ્સામાં તેમની પાસે આવી અને તેઓ દાજ્યા તો નથી ને એ પૂછવાને બદલે તેમને રાડ પાડીને કહેવા લાગી કે મમ્મી, તમે આટલા બેદરકાર કઈ રીતે થઈ શકો છો? આખરે તમારું ધ્યાન ક્યાં રહે છે? વહુની વાત સાંભળીને રેખાબેન હેરાનીથી તેની તરફ જોવા લાગ્યા। પછી નિક્કી બોલી કે અરે, આમાં શું કોઈ રહ્યા છો? મેં તમને મારી પોતાની મોંઘી સાડી પહેરવા માટે આપી અને તમે એને ખરાબ કરી નાખી। આ સાડી મને મારી મમ્મીએ આપી હતી। ખબર છે કેટલી મોંઘી સાડી હતી? તમને તો કપડાં સાચવવાની પણ જરાય ભાન નથી। ત્યારે રેખાબેને, જેમને પોતાની વહુની વાતો સાંભળીને અપરાધ બોધ થવાનો લાગ્યા હતા, રૂંધા સ્વરમાં કહેવા લાગ્યા કે ના બેટા, મારી કોઈ ભૂલ નથી। હું તો ફક્ત ચાલીને આવી રહી હતી। મને ખબર નહોતી પડી કે ક્યારે મારો પગ ભારસાક સાથે ભટકાઈ ગયો અને આ બધું થઈ ગયું। પરંતુ તેમની વહુ નિકિતા કંઈ સાંભળવા માટે તૈયાર નહોતી। મોઢું બગાડીને બોલી કે ના ના, તમારી ભૂલ થોડી છે। હકીકતમાં ભૂલ તો મારી છે કે મેં તમને પોતાની સાડી પહેરવા માટે આપી દીધી અને આ સાડીઓને લાયક જ નથી। સામેથી તેમનો દીકરો પ્રતીક પણ ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે મમ્મી, આટલી મોંઘી સાડી પહેરી હતી તો ધ્યાન રાખવું હતું ને, કે હવે જુઓ નિકિતાના આખી સાડી ખરાબ થઈ ગઈ અને બધા મહેમાનોની નજર રેખાબેન પર હતી। પોતાના દીકરા અને વહુ દ્વારા બોલાયેલા આટલા કડવા શબ્દોથી દુઃખી થઈને રેખાબેનથી હવે રહેવાયું નહીં। તેઓ પોતાના રૂમમાં જઈને બેસી ગયા। ગરમા ગરમ ચા ઢોળવાને કારણે રેખાબેનના હાથમાં ફોડલા પડી ગયા હતા, જેને ઉપર કોઈનું ધ્યાન ગયું જ નહોતું, પરંતુ તે ફોડલાની બળતરા તેમને એટલી તકલીફ નહોતી દઈ રહી જેટલી દીકરા અને વહુની કડવી વાતોએ તેમના દિલ પર તકલીફ પહોંચાડી હતી। રહી રહીને રેખાબેનની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા। વિચારવા લાગ્યા કે પૂરા 2 મહિના થઈ ગયા તેમને પોતાના દીકરા અને વહુના ઘરે આવે અને આ દરમિયાન તેમણે તે લોકો માટે શું શું ન કર્યું। ઘરમાં સવારથી લઈ સાંજ સુધી ખડે પગે રહીને કામ કરતા રહ્યા અને દીકરા અને વહુની બધી જ ઈચ્છાઓ પૂરી કરી। થકાવટ થવા છતાં પણ મોઢામાંથી આ શુદ્ધ પણ ન નીકળી, પરંતુ વહુને આ બધું નજર ન આવ્યું અને આજે તેની સાડી ઉપર થોડાક દાગ લાગી ગયા તો બધાની સામે તેમણે કેવી રીતે મારું અપમાન કરી નાખ્યું। આજે તેઓ એ દિવસ પર અફસોસ કરી રહ્યા હતા જ્યારે તેઓ પોતાના દીકરા અને વહુની વાત માનીને ખુશી ખુશી તેમના ઘરે આવી ગયા હતા। થયું એવું હતું કે આજથી લગભગ 2 મહિના પહેલા જ્યારે નિકિતા માં બનવાની હતી અને એક દિવસ પ્રતીક સવારમાં ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો તો નિકિતાએ તેની પાસે આવીને બેસી ગઈ અને બોલી કે મારે તમારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે। મારી હાલત તો તમે જાણો જ છો। હવે મારાથી ઘરના બધા કામ નથી થઈ શકતા। હું વિચારી રહી છું કે આપણે આખા દિવસ માટે થઈને એક કામવાળી રાખી લઈએ। નિકિતાની આ વાત સાંભળીને પ્રતીકે કહ્યું કે ના યાર, કામવાળી તો ખર્ચો વધારે થઈ જશે।
હમણાં મારે ઓફિસ જવા માટે મોડું થઈ રહ્યું છે, રાત્રે આવું પછી આ વિશે આપણે વાત કરીશું. હું આનો કોઈનો કોઈ ઉપાય જરૂર લઈને આવીશ, તું ચિંતા ન કરતી. હું કંઈક એવું કરું છું જેનાથી તારા બધા કામ પણ થઈ જશે અને તને આરામ મળશે. અને નિકિતા પ્રતીકની આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ અને બોલી કે એવું શું કરવાના છો તમે, મને તો કહો. એટલે પ્રતીકે કહ્યું, બસ તું જોતી જા, મેં જે યુક્તિ વિચારી છે તેનાથી સાપ પણ મરી જશે અને લાકડી પણ નહીં તૂટે. એટલું કહીને પ્રતીક પોતાની ઓફિસ જતો રહ્યો અને રોજની જેમ પ્રતીકના જતા જ નિકિતા મોબાઈલની રિંગ વાગી ઉઠી અને ઘણીવાર સુધી નિકિતાએ પોતાની મા સાથે વાતો કરતી રહી. અને સાંજે જ્યારે પ્રતીક પાછો આવ્યો તો નિકિતાને કહેવા લાગ્યો કે તારાથી ઘરના કામ નથી થઈ શકતા ને, એટલે મેં વિચાર્યું છે કે હું મારા મમ્મી પપ્પાને અહીં બોલાવી લઉં. મમ્મી તારું ધ્યાન પણ સારી રીતે રાખશે અને ઘરના બધા જ કામ પણ સરળતાથી કરી લેશે. અને પોતાના સાસુ સસરાને બોલાવવાની વાત સાંભળીને નિકિતાનું મોઢું બગડી ગયું અને કહેવા લાગી કે આ યુક્તિ વિચારી તમે જ્યારે તમારા મમ્મી પપ્પા અહીં આવશે તો કેટલો ખર્ચો વધી જશે, એ વિશે તમે ન વિચાર્યું. અરે નિકિતા, એની ચિંતા કરવાની તારે કોઈ જરૂરત નથી. મમ્મી આપણા ઘરનું બધું કામ સારી રીતે કરી દેશે અને પછી બાળકનો જન્મ થશે તો તેને રાખવા માટે પણ આપણે મમ્મીને આ ઘરમાં જ રાખીશું. તારે કામવાળી બાઈની કોઈ જરૂર નહીં પડે. આ વાત સાંભળીને નિકિતા બોલી કે અરે હા, આ જ વાત મારી મમ્મીએ પણ મને કહી હતી કે તારા સાસુ તો છે તો પછી નોકરાણી રાખવાની શું જરૂરત છે. એટલે પ્રતીક તેને પ્રશ્નવાચક નજરોથી જોવા લાગ્યો. એટલે નિકિતા બોલી કે અરે, અમારું મતલબ એ છે કે મમ્મીનો ફોન આવ્યો હતો, તે પણ એ જ કહી રહી હતી કે તારા સાસુને 6 મહિના માટે થઈને તારા ઘરે બોલાવી લે. ઘરના કામથી લઈને બાળકને સંભાળવા સુધીના બધા જ કામ તેઓ કરી નાખશે. પરંતુ પ્રતીક, મમ્મીનું તો ઠીક છે પણ પપ્પાનું અહીં શું કામ છે? તેમને ત્યાં જ ગામડે રહેવા દો, અહીં તો ફક્ત મમ્મીની જ જરૂરત છે. એટલે પ્રતીક બોલ્યો કે નિકિતા, તું સમજતી નથી. જો આપણે મમ્મીને આટલા સમય માટે બોલાવીશું તો પપ્પાને ખાવા પીવા માટે સમસ્યા થઈ જશે અને જો તેઓ અહીં રહેશે તો બહારના બધા જ કામ કરતા રહેશે. શાક લઈ આવવો, રાશનનો સામાન લઈ આવવો, વેરા કે કોઈ બિલ ભરવા જવા, બધા કામ પપ્પા કરી નાખશે. અને તું એ શું કામે ભૂલી જાશ કે તેમનું પેન્શન પણ આવે છે. જ્યારે તેઓ આ ઘરમાં રહેશે તો પેન્શન પણ આ ઘરમાં જ ખર્ચ કરશે ને મારો ખર્ચો પણ ઓછો થઈ જશે. પછી પ્રતીક કહેવા લાગ્યો કે જ્યારે પપ્પા રિટાયર થઈ ગયા હતા તો રિટાયરમેન્ટ પર તેમને સારી એવી રકમ મળી હતી, જેથી તેમણે એફડી બનાવી લીધી હતી. હવે એ એફડી મેચ્યોર થવાની છે. જ્યારે પપ્પા અહીં આવશે તો તેમની સાથે તે રૂપિયા વિશે પણ હું વાત કરી લઈશ. પછી આપણે એક મોટું એવું ઘર ખરીદી લઈશું અને શાંતિથી રહીશું. એટલે નિકિતા બોલી, પણ પછી ક્યાં એવું ન થાય કે તમારા મમ્મી પપ્પા પણ હંમેશા માટે આપણા સાથે જ રહેવા આવી જાય? હું એ લોકોની સાથે જરાય પણ નહીં રહી શકું. ત્યારે પ્રતીકે કહ્યું કે અરે યાર, તું ચિંતા શું કામ કરે છે? એક વખત રૂપિયા હાથમાં આવી જવા દે, ત્યાર પછી જેમ તું કહીશ તે જ થશે. પ્રતીકની આ વાત સાંભળીને નિકિતા તો અજાણે ખુશીથી ઉછળી પડી અને ઝડથી બોલી, તો પછી મોડું શું વાતનું છે કરો છો? જલ્દી ફોન લગાવો તમારા મમ્મીને. હા, હમણાં લગાડું છું. એટલું કહીને પ્રતીકે પોતાની મમ્મીને ફોન કર્યો અને કહ્યું કે મમ્મી, નિકિતાની તબિયત કંઈક ઠીક નથી રહેતી. 8મો મહિનો ચાલી રહ્યો છે. હવે એનાથી ઘરના કામ નથી થઈ શકતા અને અહીં તો કામવાળી બાઈ પણ નથી મળી રહી. મમ્મી, એક કામ કરો ને, થોડા સમય માટે તમે અહીં આવી જાઓ ને. દીકરાની વાત સાંભળીને રેખાબેન બોલ્યા કે ઠીક છે બેટા, હું આ વિશે તારા પપ્પા સાથે વાત કરું છું. એવું કહીને રેખાબેને ફોન મૂકી દીધો અને સાંજે જ્યારે મનસુખભાઈ ઘરે આવ્યા તો રેખાબેને તેને કહ્યું કે સાંભળો, આપણા દીકરાનો ફોન આવ્યો હતો, કહી રહ્યો હતો
કે નિકિતાની તબિયત ઠીક નથી રહેતી અને આગલા મહિને તેની ડિલિવરી છે અને તેમને કોઈ કામવાળી પણ નથી મળી રહી, એટલા માટે તેમણે આપણને ત્યાં બોલાવ્યા છે. પત્નીની આ વાત સાંભળીને મનસુખભાઈ બોલ્યા કે વાત તો ઠીક છે રેખા, જ્યારે છોકરાઓને આપણી જરૂરત છે ત્યારે આપણે લોકો કામ નહીં આવીએ તો બીજું કોણ આવશે? દીકરો વહુ આપણને આટલી મોટી ખુશી આપવા જઈ રહ્યા છે તો શું આપણે એમની આટલી મદદ ન કરી શકીએ? ત્યારે વહુ હેરાન થઈ રહી હશે ને કે તું જલ્દીથી સામાન પેક કર અને ત્યાં જવાની તૈયારી કર. પોતાના પતિની આ વાત સાંભળીને રેખાબેન ખુશ થઈ ગયા. તેમણે તરત પોતાના દીકરાને ફોન કર્યો અને ઉત્સાહથી બોલ્યા કે બેટા, અમે 1-2 દિવસમાં જ તમારી પાસે પહોંચી જઈશું. રેખાબેને ખૂબ જ લાડ પ્રેમ અને સહાનુભૂતિ સાથે પોતાના દીકરા પાસે આવવા માટે હા તો કહ્યું, પરંતુ તેમણે એ વાતનો જરા પણ અંદાજો નહોતો કે તેમનો દીકરો અને વહુ તેમને જરા કયા ઈરાદાથી પોતાની પાસે બોલાવી રહ્યા છે. 2 દિવસ પછી રેખાબેન અને મનસુખભાઈ પોતાના દીકરા અને વહુની પાસે મોટા શહેરમાં પહોંચી ગયા. જેવા જ તે લોકો ઘરે પહોંચ્યા તો પ્રતીકે કહ્યું કે જુઓ ને મમ્મી, નિકિતાની તબિયત કાલથી કેટલી ખરાબ છે, ઉલટીઓ થઈ રહી છે. અત્યાર સુધી તો હું જેમ તેમ જમવાનું બનાવીને કામ ચલાવી રહ્યો હતો. હવે તમે આવી ગયા છો તો તમે રસોડું સંભાળો અને ઘરની બાકીની જવાબદારી પણ હવે તમારા હવાલે છે. દીકરાએ તેમને એટલો હક જતાવીને આ વાત કહી કે રેખાબેન ખૂબ જ ખુશ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે મારો દીકરો મને કેટલો પ્રેમ કરે છે, કેટલી આત્મીયતાથી તેમણે મારા આવતા જ આખા ઘરની જવાબદારી મને સોંપી દીધી. પહોંચતા જ રેખાબેને ઘરનો બધો કાર્યભાર અને આખા ઘરનું કામ કરવા લાગ્યા. સવારના નાસ્તાથી લઈને રાતના જમવા સુધીનું બધું જ કામ રેખાબેન એકલા સંભાળતા હતા. પોતાની પત્નીને દિવસ રાત કામમાં પરવાયેલી જોઈને મનસુખભાઈએ તેમને કહ્યું કે અરે રેખા, તું આખો દિવસ કામમાં જ લાગેલી રહે છે, ક્યાંક પોતાની તબિયત ખરાબ ન કરી લેતી. એટલે રેખાબેન હસીને કહેતા કે અરે તમે પણ ને દીકરો વહુ અને દાદી બનવા જઈ રહ્યા છે, કોઈ મજાક થોડી છે. આ ખુશીની આગળ તો મને મારા ઘૂંટણનો દુખાવો પણ નજર નથી આવતો. એક વખત બધું સારી રીતે પતી જાય તો મારી ચિંતા ખતમ થઈ જશે. ત્યારે રૂમમાંથી નિકિતાનો અવાજ આવ્યો કે મમ્મી, મારા માટે ચા બનાવી દો ને. તે જ સમયે પ્રતીક પણ ઓફિસ માટે તૈયાર થઈ ગયો. મમ્મી, મારો નાસ્તો ક્યાં છે? રેખાબેન ફરીવાર કામ કરવામાં લાગી ગઈ. આખરે તે સમય પણ આવી ગયો કે જ્યારે ઘરમાં એક નાનકડો મહેમાન આવી ગયો. બધા લોકો ખુશીથી ફૂલ્યા નહોતા સમય રહ્યા અને રેખાબેન તો દાદી બનવાની ખુશીમાં પોતાનો બધો જ થાકોડો ભૂલી ગયા હતા. ખૂબ જ ખુશી પોતાની વહુની સેવા કરી રહ્યા હતા. તેને સમયસર ખાવા માટે પૌષ્ટિક ભોજન આપતા અને બાળકની બદામના તેલથી માલિશ કરતા અને મા દીકરા બંનેનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખતા. એક દિવસ રેખાબેન અને મનસુખભાઈ પોતાના પૌત્રને ખોળામાં લઈને તેને ખૂબ જ લાડ પ્રેમ દર્શાવી રહ્યા હતા. તે બંને તેને રમાડી રહ્યા હતા. ત્યારે તેમનો દીકરો પ્રતીક તેમની પાસે આવ્યો અને પોતાના પિતાને કહેવા લાગ્યો કે પપ્પા, તમે તો જાણો છો કે અમારે એક મોટું ઘર લેવાનું છે. આ ઘર આપણને બધાને ખૂબ જ નાનું પડે છે અને તમને તો ખબર છે ને કે ઘર ખરીદવામાં લાખો રૂપિયાની જરૂરત પડે છે. એટલે મનસુખભાઈ બોલ્યા કે તો બેટા, એમાં ચિંતા કરવાની શું વાત છે? આગલા મહિને મારી એફડી મેચ્યોર થવાની છે. હવે આ ઉંમરમાં અમને આટલા બધા રૂપિયાની ભલા શી જરૂરત છે? જેટલા પણ રૂપિયા આવશે તે બધા તું રાખી લેજે. આ વાત સાંભળીને પ્રતીક ખૂબ જ ખુશ થઈ ગયો. ત્યાર પછી હજી થોડાક જ દિવસો વીત્યા હતા કે નિકિતાને ઘરમાં બેઠેલા પોતાના સસરા ખટકવા લાગ્યા. તેને એવું લાગતું હતું કે જાણે તે તો કોઈ કામના છે જ નહીં અને ઘરનું બધું જ કામ તો તેના સાસુ જ કરે છે. સસરા તો બસ ઘરમાં બેસીને કામ વધારતા રહે છે. એટલે નિકિતાએ પોતાના પતિ પ્રતીકને કહ્યું કે તમે તમારા પપ્પાને પાછા ગામડે મોકલી દો ને. એટલે પ્રતીક તેને ખીજાઈને બોલ્યો
કે નિકિતા, તારું દિમાગ તો ખરાબ નથી થઈ ગયું ને? તું પપ્પાને ઘરે મોકલવાની વાત કરી રહી છો. ખબર પણ છે તેમની એફડીમાં જેટલા રૂપિયા પડ્યા છે એ રૂપિયાથી મોટું મકાન ખરીદવાનું આપણું સપનું પૂરું થવાનું છે. અને મેં તે રૂપિયા માટે થઈને પપ્પાને વાત પણ કરી લીધી છે. એટલા માટે જ્યાં સુધી તે રૂપિયા નથી આવી જતા, જેને કોઈ પણ એવી વાત ન કરજે જેનાથી પપ્પા નારાજ થઈ જાય. બીજા દિવસે જ્યારે રેખાબેન રસોડાનું બધું કામ પતાવીને રૂમમાં પહોંચ્યા તો મનસુખભાઈ બેસીને કંઈક વિચારી રહ્યા હતા. રેખાબેન બોલ્યા કે અરે શું વાત છે, ઊંડા વિચારોમાં ખોવાયેલા છો? એટલે મનસુખભાઈએ કહ્યું કે રેખા, ઘણા સમયથી પ્રતિક મોટું મકાન ખરીદવાની જીદ કરી રહ્યો છે. જોયું જાય તો એની વાત પણ બરાબર છે. હવે હું રિટાયર થઈ ગયો છું. હવે ઘડપણમાં આપણે ક્યાં સુધી દીકરા અને વહુથી અલગ રહીશું? આખરે આપણને પણ ઘડપણમાં દીકરા અને વહુનો સહારો જોઈએ ને? તો આ મારા મનમાં વિચાર આવી રહ્યો હતો કે આપણે આપણું ગામડાનું મકાન અને જમીન વેચી નાખીએ. અને હવે મારી એફડીના રૂપિયા તો મળવાના જ છે, તો બધું મેળવીને એટલા રૂપિયા થઈ જશે કે આ શહેરમાં એક મોટું મકાન ખરીદી શકીએ, જેમાં આપણે બધા સાથે મળીને રહીશું. આ વાત સાંભળીને રેખાબેનના ચહેરા પર સ્માઇલ આવી ગઈ અને કહેવા લાગ્યા કે તો તમે બિલકુલ ઠીક કહી રહ્યા છો. પછી મનસુખભાઈ બોલ્યા કે ઠીક છે રેખા, હું કાલે જ ગામડે જવા માટે નીકળી જાઉં. એફડી માટે થઈને બધી ફોર્માલિટી પણ પૂરી કરાવડાવી દઉં અને ગામડાનું મકાન અને જમીન વેચાવા માટે પણ વાત કરી લઉં. આ બધા કામમાં એક અઠવાડિયું તો લાગી જ જશે. એટલે રેખાબેને કહ્યું, પરંતુ આગલા અઠવાડિયે તો લાલાના જન્મની ખુશીમાં ઘરમાં પાર્ટી છે. અરે રેખા, આગલા અઠવાડિયા સુધીમાં તો હું બધા કામ પતાવીને પાછો આવી જઈશ, તું ચિંતા ન કરતી. બીજા દિવસે મનસુખભાઈ ગામડે જવા માટે નીકળી ગયા. તેમનો દીકરો વહુ ગામડાનું મકાન વેચવાની અને એફડીના રૂપિયા આવવાની વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા. તે બંને ખુલ્લી આંખોથી મોટા આલિશાન બંગલાના સપના જોવા લાગ્યા. એક દિવસની વાત છે, જ્યારે રેખાબેન રસોડામાં કામ કરીને બહાર આવ્યા ત્યારે તેમણે લાલાનો રડવાનો અવાજ સાંભળ્યો. એટલે તરત જ દોડીને ગયા અને તેને પોતાના ખોળામાં તેડી લીધો. અચાનક નિકિતા ગુસ્સાથી બોલી, મમ્મી, તમે હાથ ધોયા વગર જ લાલાને તેડી શું કામે લીધો? શું તમને એટલી પણ ખબર નથી પડતી કે આને ઇન્ફેક્શન થઈ જશે? હવે પછીથી લાલાને તેડવું હોય તો સેનેટાઈઝથી હાથ સાફ કરી લેજો. અને વહુના મોઢેથી આવી વાત સાંભળીને રેખાબેન સ્તબ્ધ થઈ ગયા. તેમને નવાઈ તો એ વાતની લાગી કે તેમને વહુ આ બધી વાતો તેમના દીકરા પ્રતિકની સામે જ કહી રહી હતી, પરંતુ પ્રતિકે તેમને એક શબ્દ પણ નહોતો કહ્યો. ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યા. તેમની વહુ નિકિતા તેમના કોઈના કોઈ કામમાં આવી જ રીતે કોઈ ભૂલ કાઢતી રહેતી અને તેમનો દીકરો અમુક દર્શક બનીને એમ જ બધું જોતો રહેતો. જ્યારે લાલો 1 મહિનાનો થઈ ગયો તો પ્રતિક અને નિકિતાએ એક પાર્ટીનું આયોજન કર્યું. પાર્ટીના દિવસે રેખાબેનની વહુ નિકિતા તેમની પાસે આવી અને કહેવા લાગી કે મમ્મી, તમારી પાસે કોઈ સારી સાડી પણ નથી કે જે તમે આજે પાર્ટીમાં પહેરી શકો? જે સાડીઓ તમે ગામડેથી લઈને આવ્યા હતા તે બધી જૂની ડિઝાઇનની છે. જો તમે તમારી એ જ જૂની સાડી પહેરીને અમારા મહેમાનો સામે આવશો તો અમારું ખરાબ લાગશે. એટલે તમે એક કામ કરો કે તમે આજે પાર્ટી માટે અમારી સાડી પહેરી લો, પરંતુ સાચવીને પહેરજો, કેમ કે આ બધી સાડીઓ મારી મમ્મીએ આપી છે અને ખૂબ જ મોંઘી છે. ધ્યાન રાખજો કે આ સાડી પર કોઈ દાગ ન પડે. રેખાબેને કહ્યું કે ઠીક છે બેટા, જો તું કહે છે તો હું તારી સાડી પહેરી લઈશ, પરંતુ વધારે મોંઘી સાડી ન આપતી, કોઈ હલકી એવી સાડી આપજે તો જ હું પહેરીશ. નિકિતાએ પોતાના કબાટમાંથી એક સાડી કાઢીને પોતાની સાસુને આપતા કહ્યું કે લો મમ્મી, તમે આ સાડી પહેરી લેજો. આવી સાડી તો તમે ક્યારેય જિંદગીમાં નહીં પહેરી હોય.
જેવી હું આજે તમને પહેરવા માટે આપી રહી છું. નિકિતાની આ વાતો સાંભળીને રેખાબેનના મનમાં ને મનમાં દુઃખ પહોંચી રહ્યું હતું. પોતાની વહુની સાડી પહેરવાનું તેમનું બિલકુલ પણ મન નહોતું, પરંતુ તેમની પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો. એટલા માટે તેમણે મજબૂરીમાં વહુની સાડી પહેરી લીધી. સાંજે પાર્ટી દરમિયાન તેમનો દીકરો અને વહુ બધા મહેમાનોની સાથે હસવા બોલવામાં વ્યસ્ત હતા અને રેખાબેન ભાગદોડ કરતા બધું કામ સંભાળી રહ્યા હતા. તેમના પતિ મનસુખભાઈ પણ હજી સુધી પહોંચ્યા નહોતા, કેમ કે જે કામ આજે તેઓ ગામડે ગયા હતા એમાં હજી 2 દિવસનો સમય વધુ લાગવાનો હતો. બધા મહેમાનોની આવી ભગત કરતા રેખાબેનને ખૂબ જ થાક લાગી રહ્યો હતો. આ દરમિયાન તેમનો પગ રસોડાના દરવાજાની બારશાક સાથે ભટકાયો અને આ તેમની સાડી પર ઢોળાઈ ગઈ. અને ત્યારે પછી તો દીકરો અને વહુ બધા લોકોની સામે પોતાની મમ્મીને ખૂબ જ ખરી ખોટી સંભળાવા લાગ્યા. આવા અપમાન ભરેલા શબ્દ સાંભળીને તેમની આંખોમાંથી આંસુ રોકવાનું નામ નહોતા લઈ રહ્યા. તેઓ કંઈ પણ ખાધા પીધા વગર જ પોતાના રૂમમાં જતા રહ્યા અને વહુની સાડી ઉતારીને એક તરફ મૂકી દીધી. પાર્ટી પછી તેમણે પોતાની વહુને કહ્યું કે બેટા, હું કાલે તારી સાડી સાફ કરાવીને તને આપી દઈશ. એટલે નિકિતા ગુસ્સાથી બોલી કે કોઈ જરૂરત નથી આટલી મહેરબાની કરવાની. હું મારી સાડીને ઘરે નથી ધોતી. હું મારી સાડીને ડ્રાય ક્લીન કરાવડાવું છું. એક સાડીને ડ્રાય ક્લીન કરાવવાનો ખર્ચ 500 રૂપિયા આવે છે. હું તમારા જેવી ફર્નિચર સાડીઓ નથી પહેરતી. વહુની આ વાતો સાંભળીને રેખાબેન પોતાને ખૂબ જ અપમાનિત અનુભવી રહ્યા હતા. હવે તેમનું એ ઘરમાં બિલકુલ પણ મન નહોતું લાગી રહ્યું. બીજા દિવસે જ્યારે તેમનો દીકરો અને વહુ ઘરે નહોતા હતા ત્યારે રેખાબેનને પૂછવા લાગ્યા કે પાર્ટી કેવી રહી, તો રેખાબેન કંઈ બોલી ન શક્યા. રેખાબેનની ચૂપ મનસુખભાઈના મનમાં ઘણા પ્રશ્નો ઊભા કરી રહી હતી. એટલે તેઓ કહેવા લાગ્યા કે શું થયું રેખા, તું તો ઠીક છે ને? ત્યારે બધું બરાબર તો છે ને? હા, બધું બરાબર છે. બસ હવે તમે જલ્દીથી આવી જાઓ, મને તમારા વગર અહીં મન નથી લાગતું, રેખાબેને રૂંધાયેલા અવાજમાં કહ્યું. અચાનક રેખાબેનના મોઢેથી આ વાત સાંભળીને મનસુખભાઈ હેરાન રહી ગયા અને કહેવા લાગ્યા કે મને કંઈક ઠીક નથી લાગી રહ્યું. સાચે સાચું જણાવ, શું થયું છે? એટલે રેખાબેન રડવા લાગ્યા અને પોતાની આવી આપવી તેમણે ફોન પણ પર જણાવી દીધી. અને આ બધું સાંભળીને મનસુખભાઈને ખૂબ જ ગુસ્સો આવ્યો. મનસુખભાઈએ હંમેશા પોતાની પત્નીને માન સન્માન આપ્યું હતું, ક્યારેય પણ તેમના સ્વભાવ પર ઠેસ નહોતી આવવા દીધી. પરંતુ આજે જ્યારે તેમને ખબર પડી કે તેમની પત્નીને, તેમના દીકરાને વહુએ બધા માણસોની વચ્ચે આટલા અપમાનિત કર્યા છે, તો તે પણ એક સાડીને કારણે, તો તેમનાથી સહન ન થયું નહીં. તેઓ વિચારવા લાગ્યા કે 2 મહિનાથી મારી પત્ની આ લોકોની સેવામાં તન મનથી લાગેલી છે અને આ બધાનો આ બદલો આપ્યો. તો દીકરા અને વહુએ 3-4 દિવસ પછી મનસુખભાઈ પોતાના દીકરાના ઘરે પાછા આવી ગયા. તેઓ પોતાની સાથે એક મોટું શોપિંગ બેગ લઈને આવ્યા હતા. તેમણે તે બેગ ડાઇનિંગ ટેબલ પર રાખી દીધું અને રેખાબેનને મળવા તેમના રૂમમાં જતા રહ્યા. થોડી વાર પછી જ્યારે નિકિતા રૂમમાંથી બહાર નીકળી તો તેણે શોપિંગ બેગ જોયું અને ખૂબ જ ઉત્સાહ સાથે તે ખોલવા લાગી. જોયું તો તેમાં એક સુંદર એવી સાડી રાખેલી હતી. નિકિતાને લાગ્યું કે કદાચ આ સાડી પ્રતિક તેના માટે લઈને આવ્યો છે. તેને તો જરા અંદાજો નહોતો કે તેના સસરા ઘરે આવી ગયા છે, કેમ કે જ્યારે તે આવ્યા હતા તે સમયે નિકિતા પોતાના રૂમમાં સૂતી હતી. તેને લાગ્યું કે પ્રતિક તેના માટે સરપ્રાઈઝ ગિફ્ટ લઈને આવ્યો છે. નિકિતા ફટાફટ સાડી લઈને રૂમમાંથી જતી રહી અને તે સાડી પહેરી લીધી અને સાડી ખૂબ જ સુંદર લાગી રહી હતી અને ખૂબ જ મોંઘી પણ. નિકિતા વિચારવા લાગી કે આ સાડી ઓછામાં ઓછી 25-30 હજાર રૂપિયાની તો હશે જ તે. થોડીક વાર પછી જ પ્રતિક પણ ઓફિસેથી ઘરે આવી ગયો અને પોતાના રૂમમાંથી નીકળીને નિકિતાને ખૂબ જ ખુશી પ્રતિકને અવાજ દઈને બોલાવ્યો અને બોલી કે જુઓ તો હું આ સાડીમાં કેવી લાગી રહી છું. જ્યારે પ્રતિકે તેને
તે સાડીમાં જોઈ તો તેની આંખો ખુલ્લી જ રહી ગઈ અને બોલ્યો કે નિકિતા, આ સાડી તો ખૂબ જ સુંદર લાગી રહી છે, પરંતુ તે આ ક્યારે ખરીદી મને કહ્યું પણ નહીં. આ સાંભળીને નિકિતા હેરાન રહી ગઈ અને બોલી કે શું મતલબ, શું આ સાડી તમે નથી લઈ આવ્યા? અરે શું કામે મજાક કરી રહ્યા છો? અહીં તો રાખી હતી સાડી, જુઓ કેટલી સુંદર છે. તમે નથી લાવ્યા તો કોણ લાવ્યું હશે? તે જ સમયે પ્રતિક અને નિકિતાની વાતો સાંભળીને મનસુખભાઈ પોતાની પત્ની સાથે બહાર આવ્યા. નિકિતાએ અને પ્રતિકને કંઈ સમજાઈ નહોતું રહ્યું. ત્યારે મનસુખભાઈ કહેવા લાગ્યા કે બેટા, તે સાડી પ્રતિક નહીં હું લઈને આવ્યો હતો. ત્યારે જ પ્રતિક બોલ્યો કે અરે પપ્પા, તમે ક્યારે આવ્યા? બસ બેટા, હમણાં થોડીક વાર પહેલા જ આવ્યો છું. અને નિકિતા, આ સાડી હું તારા માટે નહીં પણ મારી પત્ની માટે લઈને આવ્યો હતો. હશે મૂકા બધું. મને લાગે છે કે કદાચ આ સાડીની મારી પત્ની કરતાં તને વધારે જરૂરત હતી. અને મને ખબર છે કે તારી પાસે ઘણી બધી સાડીઓ હશે, પરંતુ હું વિશ્વાસ સાથે કહી શકું છું કે આટલી મોંઘી સાડી તારી પાસે એક પણ નહીં હોય. પોતાના સસરાના મોઢે આ વાત સાંભળીને નિકિતાના આખા શરીરમાં જાણે આગ લાગી ગઈ. તેને એવું લાગ્યું કે જાણે આ સાડી પહેરીને તેણે ખૂબ જ મોટી ભૂલ કરી દીધી હોય. તે તરત જ ગુસ્સામાં રૂમમાં ગઈ અને કપડાં બદલીને તે સાડી શોપિંગ બેગમાં નાખી પાછી લઈ આવી અને જેવી જ ડાઇનિંગ ટેબલ પર મૂકવા ગઈ તે મનસુખભાઈ બોલ્યા કે તેની કોઈ જરૂરત નથી. નિકિતા, આ સાડી હવે તું જ રાખી લે, કેમ કે મારી પત્ની હવે કોઈની ઉતરેલી સાડી નહીં પહેરે. હવે આવી હજારો સાડીઓની તે માલકીન થશે. મનસુખભાઈની આ વાત સાંભળીને તેમનો દીકરો પ્રતિક પ્રશ્નવાચક નજરેથી તેમના ચહેરા તરફ જોવા લાગ્યો. ત્યારે મનસુખભાઈ બોલ્યા કે કેમ, હેરાન રહી ગયો બેટા? પછી તેમણે પોતાના બેગમાંથી થોડાક કાગળિયા કાઢ્યા અને પ્રતિકના હાથમાં પકડાવતા કહ્યું કે અમારા ગામને આ શહેરથી જોડવાવાળા રસ્તા પર મેં પોતાની પત્નીના નામ પર સાડીઓનો આખો શોરૂમ ખરીદ્યો છે. આ એના જ કાગળ છે. પોતાના સસરાની આ વાત સાંભળીને નિકિતા તો અજાણે હોશ ઉડી ગયો હોય અને આ વાત સાંભળતા જ પ્રતિક ભડકી ગયો કે આ શું પપ્પા, તમે તો અમારા મકાન માટે રૂપિયાની વ્યવસ્થા કરવા ગયા હતા ને? તમે તો મને વાયદો કર્યો હતો ને કે તે રૂપિયા તમે મને આપશો, તો પછી આ બધું શું છે? હા બેટા, પરંતુ એનાથી પહેલા મેં પોતાની પત્નીને વાયદો કર્યો હતો કે હું તેને એક સન્માન ભરેલી જિંદગી આપીશ અને તેનું અપમાન કરવાનો હક મેં આજ સુધી કોઈને પણ આપ્યો નથી. અને નિકિતા, તું એ ક્યારેય પણ ન વિચારતી કે મારી પત્ની મોંઘી સાડીઓ નથી પહેરી શકતી. મારી સારી એવી નોકરી હતી અને હજી પણ મારું પેન્શન આવે જ છે, પરંતુ એ તો રેખા હંમેશા સાધારણ જિંદગી જીવવા માંગતી હતી, એટલા માટે તેણે ક્યારેય પણ મોંઘી સાડીઓ ખરીદી નથી અને પોતાના દીકરાના ભણતરમાં રૂપિયા ખર્ચ કરવા તેને વધારે ઉચિત લાગવા હતા. એટલે માટે તેણે ક્યારેય પણ પોતાના ઉપર વધારે રૂપિયાનો ખર્ચો કર્યો નથી. અને બેટા પ્રતિક, એ તો અમે લોકોએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે જે દીકરા માટે થઈને અમે લોકો જિંદગીભર ત્યાગ કરતા હતા, એ જ દીકરો અમને આ દિવસ દેખાડશે. અરે અમે લોકો તો પોતાનું ગામડાનું મકાન અને જમીન વેચી દીધું અને બધું જ તને સોંપવાના હતા અને તમારી સાથે રહેવા વિશે વિચારી રહ્યા હતા. જમીન તો મેં વેચી નાખી, પરંતુ સારું થયું કે મકાન વેચવાના ઠીક 2 દિવસ પહેલા જ તે અને તારી પત્નીએ પોતાનો રંગ દેખાડી દીધો. નિકિતા, હવે તારા સાસુ મોંઘી સાડીઓ જ પહેરશે. પછી તો તું તારા સાસુને નહીં કહે ને કે તે ફટીચર સાડીઓ પહેરે છે અને તેને મોંઘી સાડીઓ પહેરવાની સમજ છે નહીં. અને મનસુખભાઈના મોઢેથી આ જવાબ સાંભળીને નિકિતાને એવું લાગી રહ્યું હતું કે જાણે થપ્પડ ખાધા વગર જ તેના ગાલ ઉપર કોઈએ જોરદાર તમાચો માર્યો હોય. પોતાના પિતાની વાતનો નિકિતા અને પ્રતિકને કોઈ પણ જવાબ નહોતો મળી રહ્યો. ત્યારે મનસુખભાઈ બોલ્યા કે ચાલ રેખા, તું પોતાનો સામાન પેક કરી લે. હવે આપણે અહીં રહેવાની બિલકુલ પણ
જરૂરત નથી. આપણે આજે જ નહીં પણ હમણાં જ પોતાના ઘરે જવા માટે નીકળી જઈશું. આપણે આપણા ઘરમાં ખૂબ જ સારી રીતે રહી શકીશું. જતા સમયે મનસુખભાઈએ પ્રતિક પાસેથી તે કાગળિયા લીધા અને કહ્યું કે બેટા, તારી માએ ખૂબ જ લાડ પ્રેમથી તને મોટો કર્યો હતો. તારા કોઈ શોખ પૂરા કરવામાં તેણે કોઈ કમી નહોતી રાખી, પરંતુ તેને ખબર નહોતી કે એક દિવસ તે જ દીકરો તેનો મજાક બનાવીને રાખી દેશે. માફ કરજે બેટા, તું જિંદગીમાં તો આગળ વધી ગયો, પરંતુ જેને કારણે તું અહીં સુધી પહોંચ્યો છો એને જ તે પાછળ છોડી દીધા. વહુ તો પારકા ઘરેથી આવી હતી, પરંતુ તે તો તારી માને સંઘર્ષ કરતા જોઈ હતી ને. અરે, એક સાડી ગંદી થઈ ગઈ તો એમાં શું થયું? તે પોતાની મમ્મીની કેટલી સાડીઓ ગંદી કરી હતી એનો તો અંદાજો પણ તને નથી. એટલું કહીને મનસુખભાઈ પોતાની પત્નીનો હાથ પકડીને ગામડે જવા નીકળી ગયા. આજે પ્રતિક અને નિકિતા પોતાના વર્તન પર ખૂબ જ શરમ અનુભવી રહ્યા હતા અને તે બંને પશ્ચાતાપની અગ્નિમાં બળતા નિશબ્દ ઊભા રહી ગયા. તો મિત્રો, આ સાથે આપણી કહાની અહીંયા પૂર્ણ થાય છે. જો તમને અમારી આ કહાની પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને જે મિત્રોએ હજુ સુધી જો વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો. આ સાથે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવી જ એક નવી કહાની સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.